આશા હિ પરમમ દુઃખમ. દુઃખનું મૂળિયું હું આશા. કોઈની આશા રાખીએ તો દુઃખ થાય ને. પિંગલાએ આટલી મહેનત કરીને આટલું બન્યું અને પરિણામ અંતે નિરાશા. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. માણસ કોઈ દી કોઈનું કંઈ કરતો નથી હો. आदमी को क्या देगा है? जो देगा वो परमात्मा देगा है? मनुष्य ने कहीं ना आपी सके, परमात्मा आपे है, भगवान आपे. पिंगला ने अर्धी राते ज्ञान लाग्યું ने આપણે એક ભજનમાં આવે જ ને, અડધે વચને ગણિકા તરી. અડધું વચન હૃદયમાં લાગી ગયું, જીવનનો પલટો ભગવાનના ધામમાં. પછી કરોડિયાને ગુરુ બનાવ્યો, કરતા ઝાડ કરોડિયો. કરોડિયાની ઝાડ જોઈ જ ને, એકવાર તોડી નાખો તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 7 વખત પણ કરોડિયો ઝાડ બનાવીને પૂરી કરે, મૂકે નહીં. એમ દત્ત ભગવાને આ બધા ગુરુઓનું જ્ઞાન લીધું અને ત્યાંથી આગળ યાદવોની યાદવા સ્થલી. ઉદ્ધવને ખબર પડી. ઉદ્ધવે કહ્યું, મામોદ્ધર દયાનિધે, હે દયાના સાગર, મારો ઉદ્ધાર કરો. ભગવાને કહ્યું કે ઉદ્ધવ, મારું આ પરમ ચૈતન્ય, મારું આ પરમ તેજ, મારું આ પરમ જ્ઞાન એ હું આ શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. અને આ શ્રીમદ ભાગવત એનું તું સ્મરણ કરજે, એનું તું પઠન કરજે, એનું તું પાઠન કરજે. અને કોઈ યોગ્ય ભક્ત આવે ને એને આનું જ્ઞાન આપજે. આટલું કહી અને ભગવાને ઉદ્ધવને કહ્યું કે તું જા. કે મહારાજ મને ભેરો લઈ જાવ ને. કે ના ભાઈ, એમ ભેગું ના આવાય, હજી તારું કામ અધૂરું છે, બાકી છે, આટલું કામ કરી લે. ઉદ્ધવને રવાના કર્યા. ભગવાને યાદવોને કહ્યું કે હવે આપણે આ સૂર્ય ગ્રહણ આવે જ ને, એટલે પ્રભાસના સમુદ્રના કિનારે યાત્રામાં જવાનું છે. બધાઈને લઈ અને પ્રભાસના સમુદ્રના કિનારે ભગવાન યાત્રામાં આવ્યા. સૂર્ય ગ્રહણ અને ગ્રહણના સમયમાં સમુદ્ર સ્નાન કરી યથાશક્ત્યાનુસાર તો અનેક પ્રકારના દાનાદિક કરવામાં આવ્યા. અને આ બધું કરતાં કરતાં સવારના 11 વાગવાનો સમય થયો. અને ત્યારે બધા યાદવો નવરા થઈ ગયા કે હવે કંઈ કામ? તો કે ના, કંઈ નથી. કોઈ કામ? તો કે ના, કાંઈ નથી. અને નવરા થાય એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો નવરા નખો જ કાઢે. મયે રામ મદિરામ પીતવા, મહુડાનો દારૂ, તાળનો દારૂ, જેને અત્યારના સાયન્સ એમ કે નીરો, સવારના નીરો પીવાય. અરે સવારના કે રાતના એકેય વાર ન પીવાય ભાઈ. એ નીરો જ છે. અને નીરા પીવાથી કાંઈ થાય નહીં. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નથી ત્યાં સુધી બહારની સ્વસ્થતા કોઈ કામ ન લાગે ભાઈ. ભાગવતકાર ના પાડે. મહુડાનો દારૂ, તાળનો દારૂ. આ યાદવો નવરા પડ્યા, તાળિયા ભાંગીને મૈંડા મદિરા બનાવવાને મૈંડા પીવા. અને તમને ખબર જ છે કે દારૂ પીએ પછી શું હાલત થાય. મૈંડા એલફેલ બોલવા અને હામે જીભા જોડી. અને જીભા જોડી પછી હાથાની હાથાપાય મૈંડા મારકૂટ કરવા. અને એ વખતે ઓલું લોઢાનું હાંબેલું ગહીને દરિયામાં નાખ્યું હતું ને, એ ઘા ડુંડી બનીને દરિયે ઉગ્યું હતું. એ પાંદડા જેને એરકા કહેવાય, આ પાંદડા લઈને મંડા મારવા. જેને મારે એનું મંગલ, જેને મારે એનું મંગલ. અને એ વખતે ભગવાન આ યાદવોને સમજાવે, અરે ભાઈ, ઘર ફીટે ઘર જાય, રેવા દ્યો. ભગવાનને મારવા દોડ્યા. ત્યારે બલભદ્રએ વિચાર કર્યો કે આ નવું ચરિત્ર કયું?
ભગવાને આવીને પૂછ્યું, એ લાલા મોટાભાઈ જુઓ ને, હે બલભદ્રએ સમાધિ, ઓહો, હે નાનો ભાઈ લીલા વિસ્તારે, યાને કે હવે આ સ્વધામ પધારી જાય તો આપણાથી અહીં રહેવાય? હે નાના પેલા મોટાએ હોઈ જવું જોઈએ એમ નિયમ છે, પણ આપણા હાથમાં નથી ને ભાઈ. હે બલભદ્ર પ્રભાસના સમુદ્રના કિનારે પદ્માસન લગાવી અને એ વખતે ઓમ નમો ભગવતે સ્તુભ્યમ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. સંકર્ષણ મંત્રનો જાપ, જે નાગના સ્વરૂપે પધારેલા હતા એ નાગના સ્વરૂપને ધ્યાન કર્યું, મંત્રનો જાપ કર્યો. ધુવાડો બલભદ્રના મસ્તકમાંથી પ્રગટ થયો. ધુવાડા રૂપે નાગના રૂપને બલભદ્ર પ્રાપ્તમાન થયા. ભગવાન દ્વારકાધીશે જોયું કે મોટાભાઈ પધારી ગયા, હવે આપણે અહીં રહેવાનું કામ નથી હો. પ્રાચીના પીપળે ભીલના બાળનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળે ભગવાન પગ ઉપર પગ ચડાવી ઝાડના થડનો ટેકો લઈ અને બિરાજે. અને ત્યારે એક ભાઈબંધની રાહ જુએ, અને આ ભાઈબંધ કોણ? રામા અવતારનો વાલી, બીજા જન્મનો જરા પારાધી. હે આ જરા પારાધીને આમ છેટે છેટે ભગવાનનું ચરણ હરણના મોઢા જેવું લાગ્યું. એટલે પારાધીને એમ થયું કે તડકો બહુ છે ને હૈણિયું થાકીને બેઠું જ ઉલાર. એટલે તીર જે ઓલું માછલાના પેટમાંથી નીકળ્યું હતું ને, તીર ચડાયું, સનસનાટ તીર છોડ્યું. અને આ છોડવા માત્રમાં દ્વારિકાધીશના ચરણની અંદર આ લાગ્યું. લાગવા માત્રમાં તો શરીરમાં માનવ ધર્મ પ્રમાણે લોહીનો ફુવારો ઉડ્યો. ભગવાનને કોઈ પીડા નથી, કેમ કે આ અવતાર કથા છે. હે પારાધીને એમ કે હૈણિયું પડી ગયું, હાલ લઈ આવું. જ્યાં આવે ત્યાં તો ભગવાનને જોઈ દંડવત નમા, મારે પ્રભુ મને માફ કરો. શંખ ચક્ર ગદા પદ્મા વનમાલા વિભૂષિતા, ચતુર્ભુજ નારાયણનું દર્શન. પારાધી પગમાં પડી ગયો, અરે પ્રભુ અને ન મારી હિંસા કરી નાખો, અરે નાથ મને મારી નાખો, મેં ભૂલ કરી. હે પ્રભુ, હે મધુસૂદન, હે દામોદર, હે ત્રિવિક્રમ, મને ક્ષમા કરો. રડવા માંડ્યો. અજાણતા કૃતમિદામ પાપેન મધુસૂદન, હે મધુસૂદન મારાથી ભૂલ થઈ. ભગવાન હસવા માંડ્યા, કેમ ભાઈ, કેની ભૂલ? યાદ કર, યાદ કર. કે બાપા હું યાદ કરું? કંઈ યાદ ન થાવતું, આવશે આવશે. જો ભગવાને આગલા જન્મની સ્મૃતિ આપી, ઓની મહેરબાની હોય તો યાદ આવે આગલા જન્મમાં આપણે કોણ હતા. ન ખબર પડે હો. પરમાત્માની કૃપા થઈ. વાલી, ઓહો, રામાયણમાં વાલી વાનરની કથા આવે જ ને. વાલીને પારાધીની જેમ હાથ તાળ વિંધીને માર્યો, પછવાડે રહીને. એટલે મરવા ટાણે વાલીએ કહ્યું કે પ્રભુ, મારે કોઈ પણ રઘુવંશી રાજાની આરે વેર નહોતું. હે મેં કોઈ પણ રઘુવંશી રાજાનું ખરાબ નહોતું કર્યું. હે મને આમ પારાધીની જેમ માર્યો. રામે કહ્યું કે જો ભાઈ, તારો વધ મારે કરવો જોઈએ, મર્યાદાનો અવતાર છે એટલે. હે અનુજ બંધુ ભગીની સુતદારા, તે તારા ભાઈને હેરાન કર્યો, એની પત્નીને હેરાન કરી, અરે એના બાળકોને દુખી કર્યા. એટલે તારા જેવાનો વધ કરવા રામા અવતાર છે. અરે રામાયણમાં તો લખે જ કે વાલીની તાકાત એટલે બધાય ટૂંકા પડે હો. વાલીને આ બે દીકરા જન્મા ને, હે
અને આ બંને દીકરાઓને રમવા માટે રમકડું ગોતવા નીકળો વાલી કે આ મારા છોકરાઓને રમકડું, અને એમાં ખબર પડી કે લંકામાં એક રમકડું છે. ઉડ્યો લંકામાં જઈને રાવણને બગલમાં નાખ્યો. બગલમાં નાખીને કહે હાલ 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 મારા છોકરાને રમાડવા. 6 મહિના સુધી ઘોડિયાની દાંડી ઉપર વાલીએ રાવણને બાંધી રાખ્યો હતો. હૈલો તો ઠામ માર નાખ્યો, રમાડા છોકરાઓને રમાડ. વિચાર કરો કે આ વાલીની શું તાકાત હશે. હે આ વાલી અને એનો વધ પરમાત્માએ કર્યો, અને એ વધના કારણે એવું કહે છે કે ભગવાને એને અંત સમયે કહ્યું કે ભાઈ તું ચિંતા કરમાં, હે તારે બદલો જોઈએ ને, પ્રતિશોધ તારે બદલો જોઈએ મળશે જા. પણ કૃષ્ણ અવતારમાં કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ધનવાળી. હે નારાયણનો ચોપડો બહુ ક્લિયર છે હો ભાઈ, યાદ રાખજો. એના ચોપડામાં લેશ માત્ર ભૂલ નથી. હે એના ચોપડામાં ક્યાંય ખામી નથી. અને આ વાલી બીજા જન્મમાં જરા પારાધી બન્યો, અને આ જરા પારાધીનો આજે મંગલ. હે વિચાર કરો કે જરા પારાધીએ ક્યાં તપ કર્યું હતું, જરા પારાધીએ ક્યાં 11 કરી હતી, હે જરા પારાધીએ ક્યાં સમાધિ ચડાવી હતી. આખી જિંદગી પારાધીપણામાં ગુજારી, પણ ભગવાને મરવા ટાણે દર્શન આપીને એને મોક્ષનો અધિકારી બનાવ્યો. એટલે ઉપનિષદમાં કહ્યું છે ય અયમ એસ વૃણુતે સ ઉપલબ્ધ નાયમ આત્મા પ્રવચની ન લભ્ય ન બહુધા શ્રુતેન. વેદ વેદાંત અને ઉપનિષદ એમાં એવું લખે કે અયમ આત્મા પ્રવચને ન લભ્ય. ગમે એટલા પ્રવચનો કરે રાખો, ગમે એટલું સાંભળે રાખો, પણ આત્માને એ રીતે પ્રાપ્તિ નહીં થાય. નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન બહુધા શ્રુતે ન. ગમે એટલું સાંભળો તો એમ ભગવાન ન મળે. પણ ય અયમ એષ વૃણુતે, જેના ઉપર ઓની મહેરબાની થાય ને, આવી જા ભાઈ તારી ટિકિટ કપાઈ ગઈ, પ્લેનમાં બેસી જા, હે એની દયા થાય ને તો આવો અધમમાં અધમ જીવ પણ ત્યાં પહોંચે. હે અરે રામાયણની વાત જુઓ ને, ગીધ, હે આ પક્ષી રાજ ગીધ, અરે બાપને ન મળે એવી ગતિ ભગવાન રામે આ ગીધને આપી. હે રામની દયા કેટલી. આમિષ ભોગી, આ કાયમ માંસ ખાઈને જિંદગી જીવતો, છતાં પણ એ ગીધરાજનું કલ્યાણ પરમાત્માએ કર્યું. કાં તો કે એના ઉપર એનો અનુગ્રહ. એના માટે તમે પાત્ર બનો. હે તમારા વાસણને ઉટકો, અને એવું ઉટકો કે એને પરમાત્માને અહીંયા આવવું પડે. હે અંદરનું વાસણ એટલું ક્લીન હોવું જોઈએ કે ભગવાનને એમ થાય કે ના અહીંયા તો જવું જોઈએ. હો હે અંદરનું વાસણ એટલું ચોખ્ખું હોવું જોઈએ. અહીંયા એમ કહે છે કે પરમાત્માએ પારાધીનું કલ્યાણ કર્યું. દારૂ કાયો, દારૂ કે કહ્યું કે પ્રભુ હવે દ્વારિકા પધારો. ભગવાને કહ્યું કે ભાઈ દારૂ, દ્વારકાનો વ્યવહાર પૂરો થઈ ગયો બાપ, હવે તું જા ભાઈ. બાપા રથ એની મેળે વયા જાય, તું જા. દ્વારકા જઈ અને અનિરુદ્ધના દીકરા વજ્રનાભ, એના દીકરા પદ્મનાભ, એને રાજગાદીનું તિલક કરી દેજો, હાથમેથી દરિયો બધું બુડાડી દેશે. આટલું કહી અને ભગવાને દારૂકને રવાના કર્યો. અને ભગવાન સ્વધામ પોતાના ધામમાં પધારવાની તૈયારી. જે રીતે ગર્ભમાં પધાર્યા, હે 10મા સ્કંધના પૂર્વાર્ધના 3 અધ્યાય 4 અધ્યાયની અંદર જન્મ પ્રકરણ, હે અને એ વખતે ભગવાન દેવકીના ગર્ભમાં પધાર્યા ને,
ચતુર્ભુજ રૂપે, અને એ જ ચતુર્ભુજ રૂપે સ્વરૂપાવસ્થાન થવાની તૈયારી. અને ત્યારે દેવતાઓ ફરી પાછા ત્યાં પ્રાર્થના કરતા કહે છે, સંચેતાએ ભાગવતા ચારણા રવિન્દ્ર વજરાંકુશા ધ્વજ સરો રૂહલા છનાડ્યા. દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ, સત્યમ, ભગવાન સત્ય સ્વરૂપ, સત્ય સંકલ્પ. હે વલ્લભાચાર્યજીએ મધુરાષ્ટકમાં શું કહ્યું? અધરમ મધુરમ વદનમ મધુરમ. હે મધુરાધિપતે અખિલમ મધુરમ. એની લાકડી પણ એના જેવી હો. આ પરમાત્માની અદ્ભુત અને દિવ્ય લીલા છે ભાઈ. આજે ભગવાન સ્વરૂપાવસ્થાન ચાર ભુજાએ પ્રગટ, ચાર ભુજાએ ફરી પાછા નિજધામ. અને જ્યારે પોતાના નિજધામમાં પધારે જ ને ત્યારે ધરતી ઉપર હાહાકાર. કેમ તો કે આ જગતનો નાથ ફરી પાછો દ્વારકાધીશ રણછોડ રાય એના ધામમાં પધારી ગયા. ધરતી ઉપર તદ્દિના કલિરાયાત સર્વસાધનવાધક. ભગવાન સ્વધામ પધાર્યા તે દીનો કલિકાલ પ્રાપ્ત થયો છે. દ્વારિકાની અંદર દારૂક સારથી આવીને સમાચાર આપ્યા. આ બાજુથી ગોપીજનો ભગવાનને મળવા આવતા હતા, પણ જ્યારે ભગવાન પધાર્યા આ ખબર ગોપીઓને પડીને ત્યારે જલમય બનીને આલી નીકળ્યા. એના શરીરમાંથી પાણીના ધોધ, ગોપી તળાવ. જાઓ તમે કોકદી દ્વારકા, હે ગોપી તળાવ જળ બનીને હાલી નીકળ્યા, ભગવાનને મળી ગયા. હે બરોબર 7મા દિવસે દરિયાએ બધુંય બુડાડ્યું. પણ ભાગવતમાં એવું લખે કે વર્જિતમ ભગવદા લયમ. ભગવાનના મંદિર સિવાય દરિયાએ બધુંય બુડાડ્યું, ભગવાનનું મંદિર એમને એમ રહી ગયું. ત્યાં આપણે શંકા જાય તો આ મંદિર ક્યાં હોનાનું છે? કે ના, હોનાની દ્વારકા હજી દરિયામાં છે. ડિસ્કવરી વાળાને પૂછો, હે હોનાની દ્વારકા દરિયામાં છે હો, હજી છે. સાચો ભક્ત હોય ને એને મળે હો. હે અદ્ભુત છે. અને આ બધી દિવ્ય કથાઓ, અને એમાં પણ ભગવદ લીલા. 7 દિવસ સુધી આ બધી કથાઓ કઈ. 11મા સ્કંધની આ પૂર્ણાહુતિ, 12મો સ્કંધ, અને એમાં પણ પરીક્ષિતનો ઉદ્ધાર. ગંગાના કિનારે પરીક્ષિત રાજા પદ્માસન લગાવીને બિરાજમાન. અને સુખદેવજીએ કહ્યું કે હે ભાઈ પરીક્ષિત, બોલ હવે તારે કાંઈ પણ સાંભળવું જ? હવે તારે કાંઈ પણ ઈચ્છા છે? હવે જો તારી કંઈ ઈચ્છા ન હોય ને તો હવે તું મને રજા આપ. અરે જે સુખદેવજી એક ગાય દોવાય એટલી વાર પણ ક્યાંય ખોભરતા નહીં, એ સુખદેવજી હાથ દી ગંગાના કિનારે પરીક્ષિતનું કલ્યાણ કરવા બેઠા. અને હવે સુખનારાયણે કહ્યું કે ભાઈ હવે કંઈ બાકી, મને રજા દે બાપ. અને એ વખતે પરીક્ષિતે દંડવત નમામા, હાથમાંથી લાકડી પડે ને એમ ચરણમાં દંડવત નમસ્કાર. સુખદેવજીએ માથે હાથ મૂક્યો, અભય વરદાન આપ્યું અને કહ્યું કે જા શિવાસ્તે પંથા નહ, તારો માર્ગ કલ્યાણકારી થાય. અને એ વખતે સુખનારાયણ પધાર્યા. અને ત્યાંથી પરીક્ષિત સમાધિમાં બ્રાહ્મણનું વચન સત્ય કરવા તક્ષક નાગ એક પાંદડા ઉપર બેહી અને પરીક્ષિતને ડંખ મારવા આવતો હતો. પણ જ્યારે આવતો હતો ને ત્યારે રસ્તામાં કશ્યપ મળ્યા. કશ્યપ એના ગોર હતા. ભાઈ તક્ષક,
ક્યાં જાજ? મહારાજ તમને ખબર નથી કે ના બોલ? પરીક્ષિત રાજાને ડંખ મારવા. તમે તો કે હું તારું ઝેર ઉતારવા. લે, હા, બ્રાહ્મણની જાત એટલે વાયડાઈનો પાર નહીં હો. તક્ષકે કહ્યું પણ બાપા મારું ઝેર ના ઉતરે. અરે હું ગમે એનું ઝેર ઉતારી દઉં હો. આ ગુરુને અને યજમાનને, ગોરને યજમાન બાઈજા બે. હા, મારું ઝેર ન ઉતરાય, આ ઉતારી દઉં. ઉપરે આપણે પ્રેક્ટિકલ, બી પ્રેક્ટિકલ. હે, હાલ હમણાં જ ખાતરી કે હા, એક મોટું વડલાનું ઝાડ હતું. કશ્યપે કહ્યું કે તારું ઝેર ઉતરે કે ના ઉતરે એની ખાતરી આ ઝાડને ડંખ માર. વડલાના ઝાડને તક્ષકે ડંખ માર્યો. ભાઈ, તક્ષકનું ઝેર કાલ કૂટ હલાહલ અગ્નિ ટપો ટપ. બધાય વડલાના પાંદડા બળીને ખાખ હો. વડલો બળીને ઠૂઠ થઈ ગયો. તક્ષકે કહ્યું મહારાજ જોઈને આપણી ઝપટ. એ દીકરા ઉભરે, હું તારો ગોર છું. હે, મારી ઝપટ જોઈ લે. હાથમાં જલ લઈ મૃત સંજીવની વિદ્યા. અને આ મૃત સંજીવની વિદ્યા એટલે ઓમ હુમ ઓમ ઝુમ ઓમ સહ ઓમ ભુઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ. ઓમ સહજુમ હોમ. આવી વ્યાહરતીઓ લગાડીને મૃત સંજીવની વિદ્યા, જીવતી મરેલાને જીવતા કરવાની વિદ્યા કશ્યપને આવડે. એની પાસે હાડકું મૂકો ને મરેલા માણાનું, પાણી છાંટે એટલે આખો માણા બની જાય. આ ત્રેવડ કશ્યપની હતી. અને એ વખતે કશ્યપે કહ્યું કે ઉભો રે. હાથમાં જલ લઈને વડલા ઉપર છાંટ્યું ને, વડલો 9 ગણો હતો એના કરતાં 9 ગણો લીલો છમ. તક્ષક પગમાં પડી ગયો. ઓહો મહારાજ, અહીંયા તમે ન જાઓ તો ના હાલે કે જો હું અહીંયા જાઉં, પરીક્ષિતનું ઝેર ઉતારી દઉં તો મને માલ આપે ને? પણ હું તમને આઈ દઈ દઉં તો? હવે ભાઈ, જો તું આઈ દઈ દે તો આપણે આ ગલીની બહાર જવાની જરૂર હું? હે, મારું મારા ઘરમાં પૂરું થઈ જતું હોય તો હવે મારે ઇંગ્લેન્ડ આફ્રિકા જવાની જરૂર હું? હા, એકવાર નહોતું થયું એટલે ગયો તો. આ તો મારો અનુભવ કહું. પણ મારું ઘર, મારા ઉંમરે પરમાત્મા મારા બાપને 86 વર્ષ નભાવ્યા અને 60 તો હું પૂગ્યો. મારું નભાવે તો હવે મારે ક્યાં બહાર જવાની જરૂર? હે, કશ્યપે કહ્યું કે અહીંયા હું ધન લેવા જાઉં. મહારાજ હું આપું? કે તો મારે અહીંયા જવાની જરૂર નથી. તક્ષક નાગમણી, પોતાનો જે સાચો નાગમણી હતો ને એ કશ્યપને આપ્યો. અને કશ્યપ રવાના. તક્ષક ગંગાના કિનારે પાંદડા ઉપર બેહી ગયો, નાગનું રૂપ લઈ અને તણાતો તણાતો ગંગાના આ કાંઠે. હે, અને ત્યાં આગળ પરીક્ષિત એને તક્ષકને એમ કે કદાચ મને પકડવા માટે મદારી રાખ્યા હોય તો. પણ આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચનઃ. જેનો તાર પરમાત્માની જોડે જળ લાગી ગયો હોય એને મોતનો પણ પછી ડર નથી હોતો. હે, તક્ષક નાગ પોતાના મૂળ રૂપમાં આવી પરીક્ષિતના જમણા પગના અંગૂઠામાં તમ ગરલાગ્નિ નામ દાહ્યમાનો ઝેર એક ડંખ માર્યો. અને ડંખ મારવા માત્રમાં જાર 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 કરતા પરીક્ષિતનો દેહ સળગવા લાગ્યો. પરીક્ષિતનો પરમ ઉદ્ધાર, પરીક્ષિતનું પરમ કલ્યાણ. આકાશમાં દુંદભી નગારાઓ વાગ્યા. જય હો જય હો જય હો. ફૂલનો વરસાદ ત્યાં આગળ થવા લાગ્યો. પરીક્ષિતનો ઉદ્ધાર થયો. ધરતીમાં હાહાકાર. ઓહો, પરીક્ષિત જેવો રાજા વયો ગયો. હે, એનો દીકરો જન્મે જઈ રાજગાદી ઉપર બેઠો. અને આ જન્મે જઈ ન્યૂ લાઇટ હતો, ઓલ્ડ લાઇટ નહીં, ન્યૂ લાઇટ. ન્યૂ લાઇટ એટલે
પરીક્ષિતનો દીકરો જન્મે જઈ ગાદીએ બેઠો ને એટલે એણીએ વિચાર કર્યો, મારા બાપને હરપ કરી ને મારા બાપનું મોત થાય, દુનિયામાં હરપ ન રહેવા દઉં. સર્પરાટ 8 કુળ અગ્નિની અંદર હોમાઈ ગયા. તક્ષકનો વારો આવ્યો. તક્ષક ઇન્દ્ર આગળ ગયો, એ ભાઈ ઓલો રાજાનો દીકરો મારી વાહે પડ્યો, બચાવો. ઇન્દ્રએ કહ્યું, મારા ઇન્દ્રાસનને વિટાઈ જા. હે કે હા. જન્મે જઈએ કહ્યું કે બધા હોમાઈ ગયા પણ હજી દુશ્મન કાના આવ્યો. ત્યારે અત્રિ ઋષિ એણીએ સમાધિ લગાડી. એનીએ કહ્યું કે ભાઈ જન્મે જઈ, તારા પિતાને જે નાગે ડંખ માર્યો જ ને એને ઇન્દ્રએ આશરો આપ્યો, તો ઇન્દ્રને હળગાવી દ્યો. સહ ઇન્દ્રાય તક્ષકાય ઘીનો સર્વો ભૈરો. અને ભાઈ મંત્રાધીનમ જગત સર્વે, મંત્રને આધીનો દેવતાઓને આવવું પડે. ઇન્દ્રનું ઇન્દ્રાસન તક્ષક નાગ વીટાણો અને ગોળ ગોળ ચકર ચકર અગ્નિના કુંડ ઉપર ફરે. સ્વાહા નથી બોલ્યા, સ્વાહા બોલે તો પડે. ત્યારે વરી અત્રિ ઋષિએ કહ્યું કે એલા જન્મે જઈ, વેરથી વેર વધે ઘટે નહીં ભાઈ. તું આને મારીશ ને પણ આ મરશે નહીં. કાં તો કે આની અંદર ઇન્દ્રએ અમૃત પાયેલું છે, એટલે આ તક્ષક મરવાનો નથી. માટે તું એને હવે મુક્ત કર. અને એ વખતે તક્ષકને ઇન્દ્રને અને આ બંનેને જન્મે જઈએ મુક્ત કર્યા. તક્ષકનું મોત નહીં, કારણ કે એ શેષનાગના વંશમાં જન્મેલો છે. આ શેષનાગનો અંશ છે, એટલે તક્ષક જન્મે જઈ એણીએ વિચાર કર્યો કે મારા બાપદાદા રોજ કથામાં જતા હતી, હાલને હું એકવાર જાઉં. એટલે ગયો કથામાં, અને એમાં વૈશંપાયન ઋષિ કથા સંભળાવે. મહાભારતની વાત કરી. જન્મે જઈ હસવા માંડ્યો. એ ગુરુજી, મારા બાપદાદા મૂરખ હો. હે? ગુરુ ઊભો થઈ ગયો. કેમ તારા બાપદાદા મૂરખ? અરે કાકા બાપાના દીકરાઓ એક ભાગ પાડવા હતું આટલી 3.5 કરોડ માણસ કપાઈ ગયું હતું. મહાભારતનો ઇતિહાસ. હે? 18,000 અક્ષૌણી સેના, એનું કેલ્ક્યુલેશન 3.5 કરોડ માણસ કપાણું હતું. તો જ લોહીની નદી આલે ને. હે? મારા બાપદાદા મૂરખ હો. એક ભાગ પાડવા અંદરો અંદર સમજીને જો કર્યું હોત તો આટલી કતલેઆમ ન થાત ને. ત્યારે વૈશંપાયને કહ્યું કે ભાઈ માંડું મિથ્યા ન થાય. અરે નસીબ ન બદલે. અરે મહારાજ નસીબ હું બદલાવી દઉં. આ ન્યૂ લાઇટનો હતો. નસીબ અરે હું બદલાવું, ન બદલે કે બદલાવું. અને ગુરુને ખીચ ચડી. ઊભો રે ખોભર. હે? હું સમાધિ ચડાવી. સમાધિ ચડાવીને કહ્યું કે ભાઈ જન્મે જય, આજથી 8મે દિવસે એક સોદાગર ઘોડો વેચવા આવશે. હે? પણ તું લેજે માં, તું લઈશ. લે તો ભલે બેહજે માં, બેહીશ. બેહ તો ભલે અતરાદો જાજેમાં, જાઈશ. અરે જાતો કોઈની અરે લગ્ન ન કરજે, કરીશ. હે? અરે લગ્ન કરીને પાછો આવને તો જગન ન કરજે, તું કરીશ. અને ક્રોધ ન કરજે, તું ક્રોધ પણ કરીશ. હે? અને આ ક્રોધ કરીશ ને એના હિસાબે 18 બ્રહ્મ હત્યા આવશે. અને આ 18 બ્રહ્મ હત્યા તને મારી નાખશે. અને ત્યારે જન્મે જઈએ કહ્યું કે મહારાજ, અઠવાડિયા પછી હું થશે એ તમે કહ્યું, તો હું મારા બાપદાદા જેવો મૂર્ખ નથી કે હું 8મે દી આમ કરું. હો, મારા બાપદાદાને તો અરે તારા બાપદાદા બેરો જગતનો નાથ યોગેશ્વર હતો.
મારા જી વાત બધી બરોબર, પણ તમે ખોટા પડશો. કે હવે ભાઈ એક કામ કર, ખોટું કોણ, હું કે તું? 8 દી પછી ખબર. આગળ કથા સંભળાવો કે ના, હવે કથામાં મજા ના આવે, હવે તું તો તારું નસીબ બદલાવીને આવ. 8મે દિવસે દિલ્હીના ચાંદની ચોકમાં એક સોદાગર પંચકલ્યાણી ઘોડાને લઈને આવે. ઘોડો થનગનાટ, બબ્બે પગે ઊભો થઈ જાય, હણહણાટી બોલાવે, અને આવો પંચકલ્યાણી ઘોડો દેવમણી. જન્મેજયનો દીવાન દેખી ગયો. ઓહો, આ ઘોડો તો રાજમાં શોભ્યો. જન્મેજયને કહ્યું, એ બાપુ એક ઘોડો આવ્યો. ગુરુએ ના પાડી, ન લેવાય. દીવાને કહ્યું કે તારી હાથ પેઢીમાં આવો ઘોડો કોઈએ નહીં જોયો હોય, ન લેવાય. હું જોતો ખરા. એટલે જન્મેજયે નક્કી કર્યું, જોવો પણ લેવો નહીં. એક પગથિયું ઉતરો, જોયા ભેરું તો એમ છે કે અરે આ તો આપણા રાજમાં જ શોભે ને. સોદાગર કિંમત બાપુ રાજાને પૂછાય, 1.25 લાખ સોનામોર આપી દીધી. નક્કી કર્યું લેવું પણ બેહવું નહીં. ઘોડો લઈ લીધો અને તબેલામાં પૂરી દીધો. વળી વિચાર આવ્યો કે હું તો હારામાં હારો ડ્રાઈવર ઘોડાનો, ગમે એવા ઘોડાને કાબૂમાં લઈ લઉં તો આમાં શું વાંધો? લાવ બેહું. બેહવું પણ ઉત્તરમાં ન જાવું એમ કહ્યું. હુકમ કર્યો દીવાનને કે દીવાન ઘોડો તૈયાર કરો. અને ઘોડો તૈયાર, માથે જીન હજાઈ નાખીને હાય ચાંદી હોનાના તારની લગામ. જન્મેજય તડાપ મારીને ઘોડા ઉપર બેહી ગયો. ઘોડા ઉપર ઓટલો ગોતીને ના બેહાય. સાચો સવાર હોય ને, હોર્સ રાઇડિંગ જાણતો હોય, આમ છલાંગ મારીને બેહી જાય. આવડવું જોઈએ ને તો નાખી દે હેઠે. હાલો, એક વચમાં આજે હવે આજનો છેલ્લો દી છે, એક બીજી વાત કરી દઉં. કાલ તો મને કોઈ નહીં કહે ને મારી વરી મનમાં રહી જાય. એટલે ભાઈ વર ઘોડો શું કરવા કહે? હા, વડ બળદ કયો ને, વર ગાડું નીકળું, વર બળદ નીકળો, વર હાથી નીકળો, વર ગધેડો નીકળો, એમ નથી કહેતા. આપણે શું કહીએ? વર ઘોડો, ઘોડા ઉપર. હજી અમુક કુટુંબોમાં ચાલ છે કે લગ્ન થાય ને તો અહીંયા વરઘોડો નીકળે, વરરાજાને ઘોડે ચડાવે. પણ આ ઘોડા ઉપર બેહવાનું કારણ ન, અરે ગોરને ખબર ન હોય તો એને શું ખબર હોય? ઘોડા ઉપર બેહવાનું કારણ એટલું જ કહ્યું કે ભાઈ ઘોડો ચંચલમાં ચંચલ પ્રાણી છે. માણસનું મન ઘોડા જેવું છે. ઘોડાને કાબૂમાં રાખી શકે ને એણીએ જ લગ્ન કરવા. નહીતર તો વર બળદ ને વર ગાડું કહેવાય ને. પણ ઘોડો અતિ ચંચલ છે, એટલે એને કાબૂમાં રાખે એને વરઘોડો કહેવાય. હવે બેહનારને ખબર ન હોય, વિધિ કરાવનારને ખબર ન હોય તો શું કામનું? આ જન્મેજય ઘોડા ઉપર છલાંગ મારીને બેહી ગયો. ઘોડો કેવો હતો? રૂપને રડે કર્મને ખાય. આપણી ભાષામાં કહે તો રૂપને રડે ને કર્મને ખાય. રૂડો રૂપાળો ઘોડો, ઉગમણો ના હાલે, દખણાદો ના હાલે, આથમણો ના હાલે, આમ ઉત્તર તરફ ભાગે. જન્મેજય લગામ તાણીને થાકી ગયો. અંતે નક્કી કર્યું કે હવે જવા દ્યો, હવે આ કેટલું દોડે એની પરીક્ષા. એટલે લગામ મૂકી, અને લગામ મૂક્યા ભેરું તો જેમ તીર છૂટે ને, ધનુષ કમાનમાંથી તીર છૂટે એમ ઘોડો છૂટ્યો. કલાકના 100 યોજન, 1 કલાકના 100 યોજન આ ઘોડો દોડી ગયો. 1 યોજન બરાબર 4 ગાવ થાય તો 1 કલાકના 100 યોજન એટલે કેટલા ગાવ થાય?
1 કલાકના 100 યોજન, 1 યોજન એટલે 4 ગાવ, તો 100 યોજન એટલે, અને 1 કલાકમાં ઘોડો આટલું દોડી ગયો. આમ દોડતો હોય એટલે જાણો એનું પેટ જમીનને અટતું જાય. જન્મે જઈને ડર લાગ્યો કે જો ચૂક્યા તો આપણા હો પૂરા હો. દોડતા દોડતા એક બગીચો આવ્યો. ઘોડો ઓટોમેટિક કુદરતી ઊભો રહી ગયો. જન્મે જઈ છલાંગ મારીને ઉતરીને જરાક આપણે કહીએ ને હાહ ખાવા ઊભો, થાક ખાવા. એટલી વારમાં તો એક રાજકન્યાએ આવી અને વરમાળા પહેરાવીને કહ્યું, સ્વામીદેવ પધારો, પ્રાણનાથ પધારો. જન્મે જઈને તો એકારે હો ઇલેક્ટ્રિકના શોટ દઈએ ને એમ ધ્રુજી ગયો. હે આ નાથ ને પ્રાણ ને દેવી તમે, અરે મહારાજ મેં ઘોડાના મંત્રને સિદ્ધ કરેલો હતો. આ મારો મંત્રેલો ઘોડો હતો. આ ઘોડાને દુનિયાના કોઈ પણ ખૂણામાં મૂકી દો, અહીં બગીચે જ આવે, બીજે ક્યાંય ન જાય. અને મેં આ મંત્ર એટલા માટે કર્યો હતો કે જન્મે જઈ મારો ધણી બને, એટલે આ ઘોડો સિદ્ધ કરેલો હતો. જન્મે જઈએ માથું ખંજવાયું, વિચાર કર્યો કે ગુરુએ ના પાડી હતી કે લેજેમાં લીધો, બેજેમાં બેઠો, અતરાદો જાજેમાં અતરાદો ગયો, લગ્ન ન કરજે આયે કર્યું, હવે હવન નથી કરવો. આ વરકન્યા આવ્યા પૈણીને રાજમાં. હવે વરકન્યા જેવા રાજમાં આવ્યા અને મહેલમાં જેવા જવા ગયા ને તો ફાર્યું છેડાછેડીનો ખેસ ખેંચાણો. જન્મે જઈ અંદર ગયો પણ રાણી ઉંબરામાં ઊભા જ, અંદર ન જ જતા. એટલે જન્મે જઈએ કહ્યું કે મા બાપ મરી ગયા ને કળહીઓ કોઈ નહીં કરે, વૈયા આવો. કે લે હજી તો પૈણીને આવી ઉંબરામાં ઊભી કે હાનું શું કરવું. જન્મે જઈ રાણીને કહે છે કે આવો કે ના અવાય. કેમ? તો કે મેં માનતા લીધી કે જો જન્મે જઈ મારો પતિ બને તો અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી પતિના ઘરનું પાણી પીવાય. અને જન્મે જઈ મરી ગયો. વિચાર કરે કે હવે શું કરવું. અને એમાં એ યજ્ઞ કરવો ઇમરજન્સી, તાત્કાલિક યજ્ઞ કરવો. નાનો યજ્ઞ હોય તો 1-2 જણાને મોકલીએ એટલે કામ થાય. પણ અશ્વમેઘ યજ્ઞ અને એમાં તો 18 બ્રાહ્મણ જોઈએ. હવે તમે એવું ન માનતા કે તમારી જ તેજી, આ અમારે બ્રાહ્મણને તેજી આવે. હો ભાઈ, તમારે વેપારીઓને આવે એવું નથી. જો આટાણા ચૈતરમાં બ્રાહ્મણ મળે નહીં ઘડીકમાં. વૈશાખમાં કામનું કહું ને નહીં પુગાય. હે અમારા બ્રાહ્મણોને ચૈતરમાં એકદમ તેજી હોય, વૈશાખમાં અને મહા મહિનામાં તો આમ ધુવાડા બંધ હોય. હો કમૂરતામાં 2 રૂપિયા કિલો માણે ચોકમાં કૂટાતા હોય, કોઈ આમું ન જોય. હે એવા બરોબર આવા તેજીના દિવસો બ્રાહ્મણો મળે નહીં. માન કરી અને એમાં 18 બ્રાહ્મણો કાશીના વિદ્વાન છોકરાઓ ભણીને આવ્યા હતા. આને યજ્ઞમાં બેહાડ્યા. ઓલા ભણેલા હતા, વિદ્વાન હતા, પણ યુવાન હતા, એટલે કર્મની ગંભીરતાનો એને ખ્યાલ નહોતો. એટલે આડા અવડા મંત્રો બોલતા હતા. જન્મે જઈ વિદ્વાન હતો. હાથમાં માટીનું કોળિયું હતું, એમાં ચોખા હતા. આમાં ચોખા છટાવતા જાય અને આડા અવડા મંત્રો બોલે. એમાં જન્મે જઈને ગુસ્સો ચડ્યો, કોળિયું પછાડ્યું. 18 કટકા, એક કટકો બ્રાહ્મણને લાગ્યો. 18 બ્રાહ્મણની રાસ. જન્મે જઈના રાજમહેલના ઉંબરે 18 લાશ બ્રાહ્મણોની પડી. જન્મે જઈએ માથું પછાડ્યું કે હાલો હવે ગુરુ આગળ. વૈશંપાયન આગળ આવ્યો. ગુરુજી ઉભો રે ભાઈ, હવે તું નક્કી કર કે તું મૂર્ખ કે તારા બાપ દાદા મૂર્ખ. હે પણ ગુરુ ના તું બધી વાત રહેવા દે, પેલા તારા મોઢે કબૂલ કર કે ભાઈ 1 વાર નહીં હું 7 વાર મૂર્ખ. હે
અરે તારા બાપ દાદા ભેરો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ હતો તોય મહાભારત ન રોકી હઈકો. તને કહ્યું તો કે 8મે દી આમ બનશે, રોકી હઈકો? ન થાય ભાઈ. પ્રભુ માફ કરો, હવે મને મુક્ત કરો. અંતે જન્મે જઈને 18 પુરાણ સંભળાવ્યા અને બ્રહ્મ હત્યામાંથી મુક્ત કર્યો. આ શ્રીમદ ભાગવતની 12 સ્કંદની કથાઓ અહીંયા પરિપૂર્ણ કરી અને હવે છેલ્લે હુંડીનું વાંચન. અત્યારના આ કથા ગયા શનિવારે આપણે પ્રારંભ કર્યો. ભગવતી જગદંબા મા વાઘેશ્વરીના આશીર્વાદ લઈ અને પોથી પધરાવી. મહાત્મ્યના 6 અધ્યાય કયા? ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આત્મદેવ, બ્રાહ્મણ, ધૂંધલી, ધુંધુકારી, ગોકર્ણ અને ભાગવતના નિયમો. 6 અધ્યાયની અંદર કઈ? પહેલા સ્કંદના 19 અધ્યાય અધિકાર લીલા અને વ્યાસે ભાગવતની રચના કરી સુખદેવજીને ભણાવ્યું. ભીષ્મની સ્તુતિ થઈ. સુખદેવજીએ પરીક્ષિતને જ્ઞાન આપ્યું અને આ પરીક્ષિતને સાપ લાગ્યો. પરીક્ષિત ગંગાના કિનારે પધાર્યા. 19 અધ્યાયની કથા કઈ? બીજો સ્કંદ એના 10 અધ્યાય. એની અંદર સુખ અને પરીક્ષિતનો સંવાદ, ધાતૃ અને ધ્યેય, સ્થૂલ અને સૂક્ષ્મ, વિરાટ સ્વરૂપનું વર્ણન, ભગવાનનું ધ્યાન, આ બધી કથાઓ. 4 શ્લોક ભાગવતના એનું વર્ણન, 10 લીલાઓનું વર્ણન. 10 અધ્યાય બીજા સ્કંદના પૂરા કરી અને ત્રીજો સ્કંદ, આ ત્રીજા સ્કંદના 33 અધ્યાય વિદુર ઉદ્ધવ સંવાદ. વિદુર અને ઉદ્ધવના સંવાદમાં વિદુરજીનું અપમાન અને આ વિદુર મૈત્રેય મુનિને મળ્યા, આ બધી કથાઓ, ભગવદ લીલાઓ, ધરતીનો પ્રારંભ, સ્વયંભૂ મનુ, શત્રુપા રાણી, હિરણ્યાક્ષનો વધ, ભગવાને વરાહ અવતાર લીધો, જલ ઉપર ધરતીની સ્થાપના કરી અને ત્યાંથી સ્વયંભૂ મનુને રાજ આપ્યું. એને ત્યાં દેવહૂતિ નામની કન્યા અને દેવહૂતિને ત્યાં ભગવાન કપિલનો જન્મ, કરદમને જ્ઞાન, કપિલનો ઉદ્ધાર, આ દેવહૂતિનો ઉદ્ધાર, એ બધી કથાઓ કહી. અને કપિલ ગીતા દ્વારા 33 અધ્યાય સુધી સાંખ્ય યોગનું વર્ણન. 33 અધ્યાય પૂરા થયા ત્યાર પછી ચોથો સ્કંદ અને એના 31 અધ્યાય. અને આ 31 અધ્યાયની અંદર દક્ષ યજ્ઞની કથા, ધ્રુવનું ચરિત્ર. ધ્રુવને ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવના અંગના વેન અને વેનનો વધ કરી પૃથુ અવતાર થયો અને આ પૃથુએ ધરતીનું કલ્યાણ કર્યું. પુરંજન રાજાની કથા. ચોથો સ્કંદ 31 અધ્યાય પૂરા કરી. પંચમ સ્કંદ 26 અધ્યાય અને આની અંદર સ્થાન લીલા. અને સ્થાન લીલામાં ઋષભદેવનું આખ્યાન, ભરતનું ચરિત્ર, નરકોની કથા, ભૂગોળ અને ખગોળનું વર્ણન, દરિયાઓનું વર્ણન, 7 દ્વીપ 9 ખંડ ધરતીનું વર્ણન. 26મા અધ્યાયમાં નર્કની કથા કહી. 5મો સ્કંદ પૂરો કરી 6ઠા સ્કંદનો પ્રારંભ. અને આ 6ઠા સ્કંદની અંદર પોષણ લીલા, 19 અધ્યાય અને નારાયણનું નામ લેને તું પ્રાણી રે. નારાયણના નામ દ્વારા અજામિલનો ઉદ્ધાર, નારાયણ કવચ, આ બધી કથાઓ. 19 અધ્યાય 6ઠા સ્કંદના પૂરા કરી અને 7મો સ્કંદ 15 અધ્યાય અને 7માના 15ની અંદર પોતાના ભક્તનું વચન સત્ય કરવા ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. નરસિંહ, પ્રહલાદને અભય વરદાન, પ્રહલાદનું કલ્યાણ, વર્ણાશ્રમ ધર્મોની કથા કહી. 7મો સ્કંદ 15 અધ્યાય પૂરા કરી. 8મો સ્કંદ 24 અધ્યાય મન્વંતર લીલા. ગજકો બંધ છોડાયો, ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર, મોહિની અવતાર, વામન અવતાર, મચ્છ અવતાર,
આ 24 અધ્યાય પૂરા કરી 9મા સ્કંધની શરૂઆત. 9મા સ્કંધના પણ 24 અધ્યાય, અને આ 24 અધ્યાયની અંદર 1 થી 12 અધ્યાય સૂર્યવંશ, જેમાં ભગવાન રામનું પ્રાગટ્ય, અને 13 થી 24 અધ્યાય યદુ નામ સુ મહાતપાહા, યદુવંશની કથા, અને યદુવંશમાં શ્રી કૃષ્ણ અવતાર. 9મો સ્કંદ 24 અધ્યાય પરિપૂર્ણ કરી અને 10મો સ્કંદ 90 અધ્યાયનો પ્રારંભ, પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ. આ 10મા સ્કંદની અંદર નિરોધ લીલા, અને આ નિરોધ લીલા દ્વારા નાશ્રિતો વલ્લભાધીશો ન દ્રષ્ટવાચ સુબોધિની ના રાધિતો રાધિકાનાથ વ્રથા તજન્મ ભૂતલે. આ 10મા સ્કંદ, અને એની અંદર ભગવાન નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદોત્સવની કથા, ભગવાનના બાલચરિત્રો, પૂતના વધ, અને એ પછી કાલી નાગનું દમન, તૃણાવર્ત, સટ્ટાસુર, અઘાસુર, બકાસુર, આવા બધા અસુરોનું વર્ણન, નાગ દમન, અગ્નિનું પાન, વ્રજકન્યાઓને વરદાન, બંશીનો નાદ, તેરી બંસી મેં કાના સબ કોઈ મોહે, મોહિયા બેટિયા મોહી, ભૃગુ ભાન નકી લેતે જાયો સાવરિયા બીડી પાન નકી. ભગવાન બંશીનો નાદ કરે, અને એ બંશીના નાદની કથા, વેણુ ગીત, અને ત્યાંથી ઇન્દ્રનું અભિમાન ઉતારવા ગિરિરાજ ધારણ કી. ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, આ ગોવર્ધનની કથા, અને ત્યાંથી ભગવાને વ્રજજનોની ઉપર કલ્યાણ કરવા ગોપી ગીત, જલલીલા, સ્થલલીલા, વનલીલા, આ ગોપી ગીતની કથા કહી. અક્રૂર ભગવાનને તેડવા આવ્યા, કંસનો વધ કર્યો, માતા પિતાને જેલમાંથી મુક્ત કર્યા, ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમમાં ભણવા ગયા, અને ફરી પાછા આવે. મથુરાની અંદર જરાસંધ યુદ્ધ કરવા આવ્યો, 17 વાર હરાવ્યો, 18મી વાર ભગવાન દ્વારિકાધીશ રણછોડરાય દ્વારિકામાં પધાર્યા, અને રૂક્ષ્મણીનું હરણ, ભગવાનના લગ્નોની કથા, એના વંશ પરિવારની કથા, ઓખાહરણ વગેરેની કથા, બલભદ્રના ચરિત્રો અને યજ્ઞોની કથા, દ્વિવિધ વાનરનો વધ વગેરે ચરિત્રો કયા, અને એમાં પણ આગળ જતા યજ્ઞની કથા, રાજસૂય યજ્ઞ સફળ થવાના કારણો રજૂ કર્યા, અને એમાં પણ ભગવાને ભક્ત એવા સુદામાના 4 મુઠ્ઠી પવા આરોગી સોનાના મહેલ કર્યા, વેદ સ્તુતિ કરી. 10મો સ્કંદ અને 90 અધ્યાય યથાશક્તિ એનું વર્ણન. 11મો સ્કંદ 31 અધ્યાય અને મુક્તિ લીલા, અને આ મુક્તિ લીલામાં યાદવ કુટુંબને સાપ, વસુદેવને જ્ઞાન, 9 યોગેશ્વરોની કથા, ઉદ્ધવજીનું જ્ઞાન, ઉદ્ધવને ભગવાને આદેશ કર્યો આ કથા, અને અંતે યાદવા સ્થલી, ભગવાન સ્વધામ પધાર્યા. પર 11મો સ્કંદ અહીંયા પૂર્ણ કર્યો, અને 12મા સ્કંદની અંદર સુખદેવજીના વચન દ્વારા પરીક્ષિતનો ઉદ્ધાર, જન્મે જયની કથા, હરિ અનંત હરિકથા અનંતા. તું છો પ્રભુ, તું છો અનંત હે પ્રભુ, હું ક્યાં કરું નમન. તું છો અનંત હે વિભુ, હું શું કરું સ્તવન. જ્યાં થાકતા અનંત મુખ શેષના કવન, વમન કરું છું વંદના.
શ્રીમદ ભાગવતની આ કથા સાત દિવસ અત્યારના વાઘેશ્વરીના મંદિરે આપણે અહીંયાથી વાંચતા ગતા પોથી પધરાવવામાં આવશે અને મને ખ્યાલ છે હું જોતો હતો ત્યાં સુધી લગભગ દરેકને પ્રસાદનું વિતરણ થઈ ગયું છે, છતાં પણ ભાઈ કોઈ બાકી રહેતા હોય તો બધાઈને પ્રસાદ ખાસ આપજો. આમાં પ્રસાદની મહત્તા છે. પ્રસાદ કેવો છે એ ન જોતા હો, પણ પ્રસાદ મળ્યો ને બસ આ મહત્ત્વનું છે. અને ભાઈ ન મળ્યો હોય એ માગી લેજો, કારણ કે માગવામાં નાનપ નથી. આ 5 રૂપિયા માગવા હોય તો નાનમ લાગે, પણ ભગવાનનો પ્રસાદ માગવામાં દોષ નથી. ભૂલ થઈ જાય, કદાચ કોઈ રહી પણ ગયું હોય, બહોળો જન સમુદાય છે એટલે કદાચ કોઈ રહી જાય તો પ્રસાદ માગી લેજો, બરોબર. બીજી વાત કે અત્યારના શ્રી યમુનાજીના લોટી એની એક નાની વાત કરું. લાધા ભાણજી સાબુવાળા અને એ વંશ પરિવારના શ્રી કિશોરભાઈ દામોદરભાઈ રાડિયા, જોકે એ પરિવારને આરે અમારે તો બહુ જૂનો સંબંધ. કે ભાઈ આજે વલ્લભ પ્રભુની ઝાંખીનો કાર્યક્રમ છે, યમુનાજીની લોટી જોઈએ. આ વાતની ખબર પડી અને કિશોરભાઈ હવારના પોરમાં આવીને કહ્યું કે વિષ્ણુ મહારાજ આ યમુનાજીના લોટી, અવડા મોટા લોટી પધરાવ્યા. એ કિશોરભાઈના બા, એને હું ફઈ કહેતો, કબી ફઈ. અને એ કબી ફઈને મારા બાપ ઉપર અટલ વિશ્વાસ. એ કબી ફઈનું લગ્ન મારા બાપે કરાવ્યું હતું. હાથી પરિવારમાં જઈને કહ્યું કે મૂર્તિઓ બરાબર છે, અહીં લગ્ન કરી નાખો. એટલે વેણી બાપાનું વચન કોઈ પાછું ન વારતા. એ જમાનાની આ વાત છે. અને કબીફઈ એટલા બધા કે અહીંયા ગોપીનાથજીની હવેલીમાં ગોવિંદરાય મહારાજશ્રી આગળ પણ એટલું એનું વર્ચસ્વ. હું અહીંયા જાતો બેસતો અને એમાં એ કોકદી કબીફઈ અહીંયા ભેરા થઈ જાય ને તો ગોવિંદરાય મહારાજની આગળ ઊભા રહી જાય, આમ કડે હાથ દઈને ને ગોવિંદરાયજીને કહે, એ બાવા આ મારો ભત્રીજો મને હાડલો નથી ફેરાવતો. ગોવિંદરાયજી હસવા માંડતા. આ કબીફઈ અને એના દીકરા શ્રી કિશોરભાઈ, અને એ કિશોરભાઈ આજે આ શ્રી યમુનાજીની લોટી, એટલે હું તો એમ કહું કે કબીફઈ સાક્ષાત આવી ગયા. અને આ યમુનાજીની લોટીનો હાનના ઉત્સવ થશે અને આ ઉત્સવની અંદર શ્રી વલ્લભ પ્રભુની ઝાંખીનો કાર્યક્રમ થશે. 7 દિવસની કથામાં ન ગમ્યું હોય એ મને પાછું આપી દેજો, અને ગમ્યું હોય તમારી ભેરું લઈ જાજો. હા 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 હા, ખરેખર ભગવાનની રામની અસીમ કૃપા વિશ્વંભરદાસ બાપુ તરફથી આ આશીર્વાદ પ્રાપ્તમાન થાય. શ્રી ભરતભાઈ, વિજયભાઈ, ભરતભાઈ ખૂબ જ જહેમત ઉઠાવી આ પ્રસંગમાં. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ભાગવત ભગવાન કી જય. હા હા ભાઈ, બધાને વિશ્વંભરદાસ બાપુના આશીર્વાદ રૂપે શ્રી રામ, જય જય રામના સ્ટીકરો મોકલાય. ન મળ્યા હોય એ માગી લેજો. ઓ ભાઈ, કોઈ હરમ ન રાખતા માગવામાં, કારણ કે રામનું નામ છે, માગવામાં હરમ ન હોય. હવે
અત્યારના મુખ્ય યજમાન ભાગવતજીની પોથીનું પૂજન કરશે અને વાજતે ગાજતે ભાઈ ઓલા બેન્ડવાજાવાળાને કેવડાવવાનું હોય તો કેવડાવી દેજો. એ પહેલાં અન્ય કોઈ પણ વૈષ્ણવને ભાગવતની પૂજા કરવી હોય તો કરી શકશે. પરી માતા કી જય. અરે ભાઈ સાહેબ બાપા મોટા બેન એને જયંતિલાલભાઈ તરફથી સંતોષ માસીના આશીર્વાદ રૂપે ફૂલ લઈને ફૂલની પાખડી આલ્યો ભાઈ આપી ના યા ઉભો રે ઉપર આવતો રે અહીંયા ઉતરે શ્રી પ્રફુલ્લાબેન, શ્રી હસુબેન, શ્રી જ્યોતિબેન, બગીબેન, શ્રી સુરેશકુમાર દવે, શ્રી રમેશચંદ્ર દવે, શ્રી નવલકાંતભાઈ પંડ્યા સાહેબ, શ્રી દામોદર કાનજી ભટ્ટ, બગીબેનના દીકરી ઝલકબહેન, યોગેશભાઈ પંડ્યા, અતુલભાઈ રમાકાંતભાઈ દવે, જીતેન્દ્ર દામોદર, ધનશ્રીબેન જિગ્નેશભાઈ અત્રી, પ્રીતાબેન નંદનભાઈ અત્રી, દીપાબેન અનિલભાઈ ત્રિવેદી, અસૌ અંજલિ વહુ, અસૌ આશા વહુ, જી અસૌ હેતશ્રીબેન, જી અસૌ મીનળબહેન, શ્રી સેતુકુમાર પંડ્યા. કેમ જાય ધ્યાન રાખજો મને શ્રી અનિલ કુમાર ત્રિવેદી. આ યજમાનની ઈચ્છા અનુસાર કે ભાઈ આપણે માસી તરીકે અવળી જિંદગી હંતોક માસી અને હરીછા માસીએ ભેરી કાઢી હે અને આજે આવો પ્રસંગી કે હું કરું તો મારી ઈચ્છા છે કે મારે બેનુને ફૂલ નહીં ને ફૂલની પાખડી. મેં કહું ભાઈ તું દે કે હું દઉં આમાં એ કોઈ સવાલ નથી, પણ એ કે ના ના મારે મારી યથાશક્તિ. મેં કહું ઠીક તારી ઈચ્છા છે ને કરી નાખ. ગિરિરાજ ધારણાથી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. સર્વભૂત નિવાસો શ્રી વાસુદેવ નમોસ્તુતે. ભાગવતજીને સ્પર્શ કરાવી અને એમને આપો યથાશક્તિ અનુસાર. તો ભાઈ સાહેબ કૃષ્ણાર્પણમ ઇતિ પ્રતિવચનમ ભવન્તુ. ચાલો ભાઈ પ્રદ્યુમ્ન ભાઈ આ જયંતભાઈ ને ચાંદલો કરો. ચાલો હાજર છે એને
હા હા નામનું છે. વાંધો નહીં. ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. શાસ્ત્રી શ્રી પ્રદ્યુમ્નભાઈ લોમ વિલોમ વાત વિશારદ અહીંયા ભગવતીને સ્પષ્ટ કરાય. બોલો કૃષ્ણાર્પણ. હવે જયંતભાઈ ને ચાંદલો કરો. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. શાસ્ત્રી શ્રી જયંતભાઈ ભટ્ટ જપઘ્ન વિશારદ નિલેશભાઈ ભટ્ટ ગોવિંદાય નમો નમઃ. શાસ્ત્રી નિલેશભાઈ ભટ્ટ લોમ પ્રતિલોમ પિષ્ટ સંગ્રહણ કરતા આરતી ઉતારો. હાલો હું જાતી જાઉં. આરતી આપો. ફોન હમણાં બંધ રાખ ભાઈ. આરતી દે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરી. શ્રીમદ ભાગવતાય વાંગમય સ્વરૂપાય નમઃ. આરતિક્યમ સમર્પયામિ. કપાપાની જન્માંતર કરતાની તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. આરતી લઈ લ્યો. તમે આરતી લઈ લ્યો. ત્યાં ઉભાથી બધાય આરતી લઈ લ્યો. પછી કોઈને કયો બધાયને આરતી આપી દે. ના ધગી જાય. ધનમાને પ્રથમા ન્યાસન્ના દેહના કૌમહિમાનઃ કથમ તયત્ર પૂર્વે સત્યાઃ સંતિ દેવાઃ. બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય આયુષ્ય આયુષ્ય આરોગ્ય આરોગ્ય સંપત્તિ સંપત્તિ પુષ્પાંજલિ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતમ વાંછિતમ ફલમ ફલમ ભાગવતાય ભાગવતાય મંત્ર મંત્ર પુષ્પ પુષ્પ અંજલિ અંજલિ સમર્પયામિ. સમર્પયામિ. ચડાવી દો. ચાલો ભાઈ 4 પ્રદક્ષિણા. આ ભગવાનનું નામ બોલતા બોલતા છેલ્લી વાર 4 પ્રદક્ષિણા છે. હો ભાઈ, કાલ કોઈ નહીં કે. બધાય પ્રેમથી ભગવાનના નામની ધૂન બોલજો. શ્રીમન નારાયણ ગોવર્ધનનાથ કી જય. શ્રી રમેશચંદ્ર નટવરલાલ દવે, શ્રી જ્યોતિબેન તેમજ બધી બહેનો, મોટી બેન પ્રફુલબેન, હસુબેન, બગીબેન, આ બધી બહેનો તરફથી મને આશીર્વાદ રૂપે મને શાલ ઉઠાડવામાં આવે છે.
ગોવર્ધનનાથ કી શ્રી અનિલભાઈ શ્રી અનંતરાયભાઈ દવે રિટાયર મામલતદાર મારા શાળાશ્રી એમના તરફથી મારું સન્માન કરે અને મને હાર પહેરાવવામાં આવે. ગોવર્ધનનાથ કી જય. શ્રી અનંતભાઈ તરફથી અનિલભાઈને સ્નાન લગાડવામાં આવે છે. ગોવર્ધનનાથ કી જય. પુષ્પના હારથી સ્વાગત કરવામાં આવે છે. ગોવર્ધનનાથ કી જય. ભાઈ જયંતિભાઈ તરફથી અનિલભાઈને સાળ ઉડાડવામાં આવે છે. બોલ. જયંતિ કાકા તરફથી અનિલ મામાને સાલ ઓઢાડવામાં આવે છે. ગોવર્ધનનાથ કી જય. ફૂલના હારથી સન્માન કરવામાં આવે છે. ગોવર્ધનનાથ કી જય. હૃદય દસમો સ્કંદ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં એ આપણને જ્ઞાન આપે છે કે તમારે મારા ગોલોકમાંથી તમે આવ્યા છો અને ગોલોકમાં તમારે પાછું આવવું હોય તો શું કરવું. શેરામાં શેલી રીત સ્વકવ કર્મના તમો ભટ્યો સિદ્ધિ વિન્નતિ માનવ. એટલે આપણે જે ઘરમાં આપણે જન્મ લીધો છે. વિપ્રો દેવ વિશારદા સુમતિના મમતાહુતિ જે પૂજા નો આરંભ થતા સૌ નિત નવા વાલીએ. ગોવર્ધનનાથ કી જય. નાથ કી જય. જય. પ્લીઝ માં વાગે અહીંયા હોયો જા. વાગે અહીંયા જવું ને. હાલો હાલો હાલો. કોઈ વાહન છે નહીં ને.
આગળ આવી જાઓ ભાભી. પેલા મુખ્ય પોતી છે ને હાથ અડાડો. હાલો અડાડો. જે નામ આવતું ગોવર્ધન કાકા આગળ વધી જાઓ. યથાશક્તિ ભેટ ભાગવતજીને સ્પર્શ કરાવી અને શાસ્ત્રીજીને આપી દો. કૃષ્ણાર્પણમ. બે હાથ જોડી માતાજીની જગદંબાની પ્રાર્થના કરવાની છે. માયા કુંડલની ક્રિયા મધુમતે કાલી કલા માલિને માતંગે વિજયા દયા ભગવતી દેવી શિવા સંભવે સબ્દે શંકર વલ્લભાતિને નામ ભગવાતિને રિંકારે ત્રિપુરા પરા પરમહે માતા કુમારેશ્વરે રાજરાજેશ્વરી જગતજનની જગદંબિકા કરુણામૂર્તિ ચૈતન્ય શક્તિ ભગવતી કાલી કાત્યાયની સ્વરૂપા નવદુર્ગા સ્વરૂપા ભગવતી ભાગેશ્વરી જય નમઃ. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન. ભાગેશ્વરી માતાજી ભગવતજીનું સ્મરણ કરજો. કૃષ્ણ કનૈયા લાલનું મનમાં કરજો. બે હાથ જોડી રાખજો. ઇદમ વિષ્ણુની ચક્રમે ત્રેધાની સદેવદેમ સબોધ્રમધ્યમા સુરેશ્વાહા પરમાત્મને નમઃ. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન. સમર્પયામિ. કૃષ્ણ જય